ચાલુ કર્યું, જેવું ચાલુ કર્યું એ તો મંત્રાચલ ડૂબવા માંડ્યો ત્યારે હરિ પાછા પ્રગટ થયા. જોજો હરિ કેટલી વખત આવ્યા દેવતાઓને ભાગ અપાવવા માટે. 8મા શ્લોકનું પહેલું પદ, વિલોક્ય વિઘ્નેશ વિધિમ તદેશ્વરો. ભગવાને કહ્યું વિઘ્નેશ્વરની વંદના નથી કરી. ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. સૂર્યકોટી સમપ્રભ નથી કર્યું. ચાલો થઈ જાઓ, ગણેશજીની વંદના કરી. સુમુખશ્ચે કદંતશ્ચ નથી કર્યું. વક્રતુંડ નથી કર્યું. ગણેશજીની વંદના કરીને પછી જેવી વંદના કરી એટલે ભગવાને જ 1,00,000 યોજનની પીઠ બનાવી. કાંચવો બની ગયા કુર્મ નારાયણ. ભગવાને કે આધાર હોવો જોઈએ, એના ઉપર આધાર ઉપર મંત્રાચલ રાખ્યો ને પછી મંથન થયું. અને જે સમુદ્ર મંથન થયું એ સમુદ્ર મંથનમાં શક્તિઓ બધા પાસે હતી નહીં, કેમ મંથન કરી શકે? એટલે ભગવાન બધાના શક્તિના રૂપમાં અને બળના રૂપમાં પણ ભગવાન ગયા છે. 11મો શ્લોક, તથા સુરા ના વિશદા સુરેણ રૂપેણ તેસામ બલવીર્ય મીરયન. બધાના શરીરમાં શક્તિ અને બળના રૂપમાં પણ ભગવાન ગયા. વાસુકી નાગના રૂપમાં, યોગ નિદ્રાના રૂપમાં. છેલ્લું પદ, દેવેન નાગેન્દ્ર અબોધ રૂપ. એ નિદ્રામાં જતા રહે એવી અચેતન અવસ્થા પણ ભગવાન જ લઈ આવ્યા. અને મંથન થયું, અંદરથી સમુદ્રમાંથી મગરો, માછલી, જગરજીવો ખડબડી ગયા. 13મો શ્લોક, મહાદ્રિણામ ક્ષોભિત નક્ર ચક્રમ. જેવું મંથન થયું, મુખમાંથી, કઠોર નેત્રમાંથી, શ્વાસમાંથી જ્વાળાઓ નીકળવા માંડી. ઝેર નીકળવાનું જે ઓલા આગળ હતા ને એ બધાના મુખ કાળા કાળા થઈ ગયા. અસુરો નિત્યેશ થઈ ગયા. બધાના નામ છે. 14મા શ્લોકનું છેલ્લું પદ, દવાગ્નિ દગ્ધા સરલા ઈવા ભવન. એમાં બધા કાલેય અને બલી ને ઈલવલ ને બધાના ચહેરા કાળા થઈ ગયા. ધુમાડાથી વસ્ત્ર, માળા, કવચ બધા કાળા થઈ ગયા. 15મા શ્લોકનું બીજું પદ, ધૂમ્ર અંબર સ્ત્રગ વરહ કંચુકાન નાન. બધું કાળું થઈ ગયું, માળા ને આ ને તે ને. ધૂમ્ર અંબર વસ્ત્ર કાળા, સ્ત્રગ માળા કાઢી, વર કંચુકાન નાન. અને જોવા માટે જઈએ તો કવચ થી લઈને બધું કાળું થઈ ગયું, ધુમાડા વાળું. અને ત્યારે અજીત ભગવાન પાછળ ઉભા હતા. એ ભગવાન કેવા હતા એ સમુદ્ર મંથન સમયે, એના માટે સુંદર એક શ્લોક પ્રતિપાદિત કર્યો છે. રાગ આશાવરી, અને આશાવરીમાં 8મો સ્કંદ, 7મો અધ્યાય અને એનો 17મો શ્લોક. અને એ 17મા શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે કે ભગવાન કેવા છે. તમે શ્લોકમાં ધ્યાન આપશો, તમને શ્લોક એટલો બધો વાલો લાગશે. અને એમાંય ભગવાનનું સ્વરૂપ તો એનાથી પણ તમને વાલું દેખાશે. મેઘ શ્યામ કનક પરિધિ કર્ણવી દ્યોતવી મૂર્છિ ભ્રાજ વિલુલિત કચ સ્રગ્ધરો દંદશૂકં ગૃહીત્વા મથનં મથના પ્રતિગીરીવા શોભતા મંથન થતું હતું. આમ એક આમ જો કે એક મોટો બધો એક પહાડ હોય, મંત્રાચલનો કાળો પહાડ. એમાં વાસુકી નાગનું દોરડું, એમાં આગળ બધા દાનવો, કાળા મુખવાળા, મુખમાંથી ઝેર નીકળ્યું છે. બધાના મુખ કાળા, વસ્ત્ર કાળા થઈ ગયા. દેવતાઓ, એવા દાનવો, પાછળ બધા દેવતાઓ. એમાં ભગવાન સૌથી પાછળ અજીત અવતાર ઉભા હતા. કેવા લાગતા હતા? મેઘ શ્યામ.
મેઘ છે એ ઓછો કાળો હોય. ભગવાન શ્યામ લાગતા હતા, જે કાળોય નહીં અને ગોરોય નહીં, મેઘ શ્યામ, આકાશ જેવા મેઘ જેવા શ્યામ લાગતા હતા. ભગવાને ધોતી કેવી પહેરી હતી? કનક પરિધિ, સોનાની બોર્ડર વાળી ધોતી પહેરી હતી ભગવાન. સોનાની આમ બોર્ડર હોય એવું પીતાંબર પહેર્યું હતું ભગવાને. કર્ણ વિદ્યોત વિદ્યુન, એના કાનની અંદર કુંડળ હતા, એ કેવા હતા? વીજળી જેવા ચમકદાર. જેમ કાનમાં સોનાની વારી પહેરી ચમકતી હોય ને એમ ચમકતી હતી, વિદ્યુત જેવી. કાનમાં કુંડળો હતા, વિદ્યુત સફેદ હોય, સફેદ કુંડળો પહેર્યા હતા. ભગવાન શ્યામ ને કાનના કુંડળો સફેદ. કર્ણ વિદ્યોત વિદ્યુત, વીજળી જેવા કાનમાં કુંડળ હતા. મૂર્ધની એટલે ભગવાનનું મસ્તક કેવું હતું? તો એના માટે ઉપર લખેલું છે વિલુલિત કચ, કચ એટલે વાળ, વિલુલિત એટલે હલતા વાળ. માથું હતું ને એમાં ભગવાનના વાંકોડિયા વાળ હતા, અને વાંકોડિયા વાળ અહીંયા સુધીના મોટા હતા. આમ મંથન થાય ને આમ 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 ફરે વાળ, વાંકોડિયા વાળ ફરે. સ્ત્રગધરહ, સ્ત્રગ એટલે માળા, માળા ધારણ કરી લીધી ગળામાં, અહીંયાથી લઈને પગ સુધી લાંબી વનમાળા. અને ભગવાન આમ મંથન કરે તો માળા પણ હલે, આમ માળા આમ થાય આમ થાય આમ થાય. કાનના કુંડળો હલે, માથાના વાળ હલે, અને એનાથી રક્ત નેત્ર થઈ ગયા હતા. બહુ પરિશ્રમ પડે ને ત્યારે નેત્રો લાલ થઈ જાય, રક્ત નેત્ર લાલ, અતિ પરિશ્રમ કરવા વાળા ભગવાન. જેત્રેર દોર ભીહી, જેત્રે એટલે જયશીલ, વિજય કરવા માટે પ્રોત્સાહિત હોય ને એવા હાથ. દોર ભીહી, બે ભુજાઓ, ભગવાનની બે ભુજાઓ વિજય માટે આમ આમ મંથન થાય તે આમ ઓલા શું કહેવાય એને પાંડેજી? હાથના બાજુ બંધુ, એને શું કહેવાય ગુજરાતીમાં? કંઈક કહેવાય, પોલીસ સોલે. હા, હાથ કે સોલે બઢ ગયે, આમ મોટા થઈ ગયા. આમ ભગવાન આમ આમ કરે ત્યારે આ મંથન. ખાલી માં યશોદા જ મંથન કરે એમ નહીં, મારો ભગવાન પણ મંથન કરે. એ ગોરીનું મંથન કરે, આ સમુદ્રનું મંથન કરે કનૈયો. ભગવાન નારાયણ અજીત અવતારમાં મંથન કરે છે. અને જગત ભયદેહી, આખા જગત છે એ જગતના, જગત આખાને વિજય અપાવવા માટે ખાલી પોતાની વિજય નથી જોતો, બધા દેવતાઓને મળે, સારા લોકોને મળે, ને સારા લોકોની વિશેષતા છે એ પોતાના પાસે રાખે જ નહીં, આખા જગતને આપી દે. એટલે લોકો સંતોને દક્ષિણા આપે, એટલે બ્રાહ્મણોને બધા દાન દક્ષિણા આપે. એને ખબર છે કે એ પોતાની પાસે નહીં રાખે, જગત માટે જ વાપરી દે. મેરુ કો રવાયો કિનો, रावटी आसमान की, प्रभु ने मेरू को रवायो किनो, गोली आसमान की, नागनारे नेत्रा कीना, ऐसी संपत शाम की, धन तोरी साहिबी दाता, धन तोरी साहिबी, तू है हमारो वाला सच्चो रे साई, तू है हमारो प्रभु सच्चो रे साई. જગત અભય દેહી, જગતને અભય આપવા માટે, જગતને અભય આપવા માટે, એને વિજય અપાવવા માટે, બધા લોકોનું સારું કરવા માટે મંથન કરે છે મારા નારાયણ. અને દંડ શુકમ ગૃહિતવા, દંડ શુકમ એટલે સર્પને, સર્પના પૂંછડાને પકડીને, હા જાડું પૂંછડું હોય ને ભગવાન આમ આમ કરતા છે, કેવા લાગતા છે. અને મથનન, મથના એ મથાનીથી, મથના એટલે મથાનીથી મંથન કરે છે. મથની બનાવી છે એ પણ નાગની. અને ભગવાન કેવા લાગતા હતા, પ્રતિગીરી ઈવહ, સામે ભગવાન પણ એવા લાગતા હતા. ભગવાન પણ એટલા બધા વિશાળ હતા. એક બાજુ મંદરાચલ પર્વત ને એક બાજુ આ મંદરાચલ પર્વત પણ થોડો શ્યામ ને આ પણ શ્યામ, સામ સામે બે પર્વત કેમ ઉભા હોય? પ્રતિગીરી શોભત અથ ઉદ્ધૃતિ અદ્રિહી, જાણે એક મોટો પર્વત એની સામે નવો ઉભો થયો હોય. એક પર્વતનું મંથન કરતા હોય એવું ચિત્ર લાગતું હતું. અને ભગવાન એવું મંથન કરતા હતા ત્યારે સૌથી પહેલા જો કઈ નીકળ્યું હોય ત્યાં તો મત્સ્ય, સમુદ્રીય હાથીઓ, સમુદ્રની અંદર રહેલા તિમિંગલો બધા આકાશ મંડળમાં વ્યાપ્ત થઈ ગયા, હાહાકાર થઈ ગયો. સૌથી પ્રથમ
એમાંથી બધા માછલીઓ મગરમચ્છો નીકળવા માંડી, કારણ કે એમાંથી હડાહડ નામનું વિષ નીકળ્યું છે સૌથી પહેલા. મહોલ બણમ હાલ હલાગ્ય મગ્રત, એકદમ કાલકૂટ નામનું વિષ નીકળ્યું ને વિષ નીકળ્યું ત્યાં તો બધા હાથ ઊંચા કરી ગયા કે આહા, અને કોણ ગ્રહણ કરશે? 19મા શ્લોકનું છેલ્લું પદ બધાએ કહ્યું અરક્ષ્યમાણા શરણમ સદા શિવમ, જેનું કોઈ રક્ષણ ન કરે ને એનું રક્ષણ ભોળાનાથ કરે છે. ચાલો આપણે બધા શિવજીના શરણે જતા રહે ને બધા દેવતાઓ શિવજીના શરણે જતા રહ્યા. शिव की शरण में आ जाओ, शिव की शरण में आ जाओ, भोले की शरण में एक बार आजा आजा, शिव 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 की शरण में ओ शिव की शरण में आजा, ओ शिव की शरण में आजा, भोले की शरण में एक बार आजा आजा, शिव की शरण में बार आजा आजा, शिव की शरण एक बार आजा 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 आजा, एक बार आजा 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 आजा, हर 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 भोले. મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે અહીંયા નારાયણ કેમ ન આવ્યા? મંથન થયું ત્યારે કાચબો બનીને આવ્યા, ઓલાને બળમાં આવ્યા, વાસુકી નાગના યોગ નિંદ્રામાં આવ્યા, મંદ્રાચલ પર્વત ઉપાડવા આવ્યા. અહીંયા નારાયણ પાસે ન ગયા ને બધા સદાશિવ પાસે કેમ ગયા? તો એનો જવાબ છે કે જો સમુદ્ર મંદ્રાચલના રૂપમાં, જો શિવ મંદ્રાચલના રૂપમાં નારાયણ હોય, વાસુકી નાગના અંદર યોગ નિંદ્રાના રૂપમાં જો નારાયણ હોય, દેવતાઓ અને દાનવોના શરીરમાં પણ બળ અને શક્તિના રૂપમાં નારાયણ હોય, એનો આધાર આપવા માટે પણ નારાયણ હોય, તો સમુદ્ર પણ નારાયણ હોય. આપણે સમુદ્ર નારાયણ કહીએ છીએ. બધું નારાયણ હોય તો નારાયણને નારાયણ થોડા ગ્રહણ કરી શકે? એ નારાયણને તો ભોળાનાથ જ હરિને હર જ ગ્રહણ કરે. એટલે બધું નારાયણ હતું, તેમાંથી વિષ નીકળે. વિષ પણ કોણ હોય? વિષ પણ મારા નારાયણ છે. જો સમુદ્ર નારાયણ તેમાંથી નીકળતું હોય એ નારાયણ હોય, અને નારાયણ હોય તો નારાયણને હાથમાં નહીં, મસ્તકમાં નહીં, નારાયણને તો ગળામાં જ રખાય. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, એટલે ગળામાં રાખ્યું છે. ओ एक बार आजा 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 आजा, एक बार आजा आजा आजा, ला 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 ला. ओ चंद्र मोली चंद्र शेखर, भोले त्रिपुरारी है, चंद्र मोली चंद्र शेखर, भोले त्रिपुरारी है. काले मुंड माल राजे, कर त्रिशूलधारी है, काले मुंड माल राजे, कर त्रिशूलधारी है. नंदी पे सवार ऐसे ओ ओ ओ, नंदी पे सवार रहे ध्यान भजन में. एक बार आजा आजा, शिव की शरण में एक बार आजा आजा, शिव की शरण में. हर शिव की शरण में आजा, ओ शिव की शरण में आजा, भोले की शरण में एक बार आजा आजा, शिव की शरण में. ओ एक बार आजा आजा, शिव की शरण में. एक बार आजा 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 आजा, एक बार आजा आजा आजा. ભગવાન ભોળાનાથના આશ્રય જાય, અને ભોળો તો બધાનું સાંભળનારો છે. કોઈ
કહે કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, પણ મને કહેવાની ઈચ્છા થાય મહાદેવજી પાસે તો પ્રેમનો ખજાનો છે. 7 જ વસ્તુ છે તો એ ઘરની આખી વકરી ચલાવે છે. મહોક્ષ ખટવાંગમ પરશુરજિનમ ભસ્મ ફણીન કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણમ. તવ વરદ તંત્ર ઉપકરણ, તમારા ઘરનું તંત્ર ચલાવવા માટેની પાસે 7 જ ઉપકરણ છે. 7 વસ્તુમાં આખું ઘર ચલાવી લે. છતાં પણ દેવતાઓની પાસે આવે તો દેવતાઓની સુરાસ તામ તામ રિદ્ધિ, તામ તામ સુરાહા, દેવતાઓની પાસે આવે તો એને રિદ્ધિ આપે છે. આપણે એમ થાય કે એની પાસે 7 જ વસ્તુ છે ને એ રિદ્ધિ સિદ્ધિ કેમ આપે? પણ એના દીકરાની ઘરવાળીઓ છે, પુત્ર વધુ રિદ્ધિ અને સિદ્ધિ. કોઈ સસરા બેઠા હોય તો એને કેવું થોડું પડે કે મહેમાન આવ્યા છે, દૂધ પાણી બનાવો. ખાલી આમ જ જોઈ મારા મહાદેવજી ખાલી ભ્રુકુટી હલાવે ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવી જાય, એવા છે મહાદેવજી. संत और फकीर सब शिव की शरण में, संत और फकीर सब है शिव की शरण में, अमीर और गरीब सब है भोले की शरण में, अमीर और गरीब सब है भोले की शरण में, शिव जी सबको मिलते हैं, शिव जी सबको मिलते हैं ज्ञान धरन में, एक बार आजा आजा शिव की शरण में, एक बार आजा आजा शिव की शरण में, शिव की शरण में आजा, भोले की शरण में आजा, शिव की शरण में आजा, भोले की शरण में आजा, शंभु के शरण में, एक बार आजा आजा शिव की शरण में, एक बार आजा आजा शिव की शरण में, एक बार आजा 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 आजा, एक बार आजा 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 आजा। મારો જન્મ પણ શિવ કૃપાથી થયો છે. મારા પિતાજી 2 વર્ષ સુધી સોમનાથ ચાલીને ગયા. 17 કિલોમીટર થાય મારા ગામથી. વારંવાર સોમનાથ 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 સોમનાથ, કે પુત્ર આવે તો નામ સોમનાથ જ રાખવું છે. પણ મારી રાશિ આવી સિંહ, એટલે પછી તો વિચાર લીધું કે આ મહાદેવનો જ પ્રસાદ છે, એટલે મહાદેવ પ્રસાદ. એટલે મહાદેવની પ્રસાદી છે એવા હિસાબથી. એટલે મને કોઈ ખાલી મહાદેવ કહે તો મને ન ગમે, કોઈ મને મહાદેવ પ્રસાદ કહે તો ગમે. મહાદેવની પ્રસાદી જ છું. એટલે મને એમ થી કે મહાદેવની પ્રસાદી છે તો મહાદેવ જેવું તો કંઈક તો કરવું જોઈએ ને. એટલે કથા પકડી લીધી. મહાદેવજી કથા કરી રાખે, આપણે કથા કરી ધ્યાન તો કરી શકીએ એમ છીએ નહીં, તો આ એક કરી શકીએ એમ છે. એટલે એવા ભગવાન ભોળાનાથના આશ્રય બધા દેવતાઓ ગયા. 15 શ્લોકમાં સ્તુતિ કરી ને અહીંયા આપણે એક પદ્યમાં સ્તુતિ કરીએ મહાદેવ. ओ हर वक्त रहता हूँ मैं शिव की शरण में, हर वक्त रहता हूँ मैं शिव की शरण में, दुखड़ा सुनाता हूँ मैं शिव की शरण में, दुखड़ा सुनाता हूँ मैं शिव की शरण में, दुख दूर होते हो, दुख दूर होते भोले की शरण में, एक बार आजा आजा शिव 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 की शरण में, एक बार आजा 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 आजा, एक बार आजा 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 आजा, ओ एक बार आजा 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 आजा
15 શ્લોકોમાં સ્તુતિ છે પ્રજાપતિઓની. 21મા શ્લોકથી લઈ અને 35 શ્લોક સુધી 15 શ્લોકોની પ્રજાપતિએ સ્તુતિ કરી. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન. એ તમે દેવોના દેવ છો, આરાધ્ય દેવ છો, પ્રાણીઓના જીવનદાતાઓ છો. ત્રાહિના શરણામ પ્રણામ ત્રૈલોક્ય દહનાદ વિષાદ. આખા ત્રૈલોક્યને બાળી નાખશે. એટલે મહાદેવજી કૃપા કરો. 29મા શ્લોકમાં તો રહસ્ય આપી દીધું છે. મુખાની પંચોપ નિષદસ કવેશ. તમારું મુખ છે એ 5 ઉપનિષદના મંત્રો છે. સદ્યો જાતમ પ્રબધ્યામિ સદ્યો જાતાય વે નમો નમઃ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ. અઘોરેભ્ય ત ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય ઈશાન સર્વ વિદ્યાનાયમ ઈશ્વર સર્વભૂતાનામ. આ 5 મંત્રો છે. નમ વામદેવાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ. આ 5 મંત્રો છે. તમારા 5 મુખ છે. અને જો એના પદચ્છેદ કરીએ, 5 મંત્રોને અલગ અલગ કરીએ તો 38 કલાત્મક મંત્રો નીકળે છે. અષ્ટોત્તર મંત્ર વર્ગ 63 અષ્ટોત્તર મંત્ર વર્ગ. અને એનાથી એ મંત્રને જપતા જપતા શિવ તત્વમાં સ્થિત થઈ શકાય. અને એવી ભગવાનની સ્તુતિ કરી. ભગવાને 4 શ્લોકોમાં ભગવતીને પ્રાર્થના કરી. માતાજીની ઘરવાળાને પૂછ્યા વિના થોડું કરાય કાંઈ, તો પૂછવું જ પડે ગમે એને. એવા માટે પૂછવું પડે કે આપણી સંસ્કૃતિમાં જેટલું મહત્વ પુરુષનું છે એટલું જ સ્ત્રીનું પણ છે. એટલે તો મારા ભોળાનાથ અર્ધનારીશ્વર બન્યા છે. આટલું જ 23 જોડો રંગસૂત્રની હોય, એમાં 22 જોડ એક સરખી હોય. એકમાં જ પુરુષ અને સ્ત્રીનું નિર્માણ થાય, એક જોડી બદલતા જ. માતાજીને પૂછ્યું અહીંયા કે આ બધા પ્રાણ બચાવવા માટે બધા મારી પાસે આવ્યા છે ને એના પ્રાણ બચાવવા મારું કર્તવ્ય છે. આપણા શરણાગતનો ધર્મ છે. શરણાગત ધર્મ હું નિર્ભય કરી દઉં બધાને. અને માતાજીએ જ્યારે પૂછ્યું ત્યારે માતાજી બરાબર જાણતા હતા. માતાજી કહ્યું કે હા. 41મો શ્લોક એમાં છેલ્લું પદ તદ વિષમ જગધુમ આરેભે પ્રભાવ વિજ્ઞાનવ મોદત. પ્રભાવ અજ્ઞાન, પ્રભાવજ્ઞા એટલે પ્રભાવને જ્ઞા એટલે જાણનારા હતા. કોણ? માતાજી આના પ્રભાવને જાણતા હતા બોળાનાથના. અનુમોદત એટલે અનુમોદત, અનુમોદત હા પાડી માતાજી. જો ના પાડી હોત માતાજી તો ભગવાન પીત નહીં. એટલે દેવતા એવું કર્યું કે આ તો માતાજીની કૃપા થઈ. એટલે બધા લોકોએ આને મહામુદ્રા કહેવાય, આને કલશ મુદ્રા કહેવાય, આને ધેનુ મુદ્રા કહેવાય. આ મુદ્રાને નિર્માલ્ય મુદ્રા કહેવાય. એમ શંખ મુદ્રા અને ધનુષ્ય મુદ્રા ને એવી બધી મુદ્રા આવે. અને પ્રાણ મુદ્રા ને અપાન મુદ્રા ને આવી બધી મુદ્રાઓ જે કરવામાં આવે એ મુદ્રામાં આ મુદ્રાને મહામુદ્રા કહેવાય. સૌથી મોટા દેવતાઓ એની આગળ આમ હાથ ઊંચા કરો. બધા દેવતાઓએ 2 હાથ ઊંચા કરી અને પાર્વતી માને કહ્યું કે પાર્વતીજી તમે ન હોત તો આ ન થાત. એટલે નમઃ પાર્વતી પતયે. બધા દેવતાઓએ આમ હાથ ઊંચા કર્યા. પાર્વતી પતયે હર હર, તમે હરી લ્યો, તમે મોટા દેવ છો. એટલે 2 હાથ ઊંચા કરીને ઉમાકાંત સ્મરણ વિધે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ત્યારથી હાથ ઊંચા થવાનું આવ્યું છે. બધા હાથ ઊંચા કરીને મહામુદ્રા બતાવી. એટલે આમ હાથ ઊંચા કરવાના. દેવતાઓએ મહામુદ્રા બતાવી. ભગવાને તતક કરતલી કૃત્યામ, કરતલી આ એટલામાં જ લઈ લીધું વિષ ને વ્યાપી હાલા હલમ વિષમ. ભગવાન પી ગયા પણ હાથમાંથી સેજ બિંદુઓ પડી ગયા. તમે હાથમાં જલ પીવા જાવ તો 1-2 ટીપાઓ પડે જ. અને એ પડ્યા એ ક્યાં પડ્યા? 46મો શ્લોક છે. કાલથી કહેતા નહીં કે બ્રાહ્મણોની આંખમાં પડ્યા. હો, હું તમને પ્રમાણ આપી દઉં, બ્રાહ્મણોની આંખમાં પડે જ નહીં. એવા માટે ન પડે કે એ તો કોઈ કર્યું છે. બાકી આમાં ભગવાને 46મા શ્લોકમાં લખ્યું છે પ્રસ્કન્નમ પિબત પારે પાણેર્યત કિંચિત જગૃહુ સ્મત્ત.
વૃશ્ચિકાહી વિશો સદ્યો દંત શુકાશ્ચ યે પરે. એ હાથમાંથી જે પડ્યું એ જમીન ઉપર નીચે પડ્યું ને એમાંથી વીછી બની ગયા. વૃશ્ચિકાહી વીછી બન્યા. એ વીછી ઝેરી બન્યા આ કાલકૂટ નામના વિષમાંથી થયા. અને એનાથી દંત શુકાશ્ચ, અને સર્પોમાં ઝેરી જીવોએ એ ઝેરી ઔષધિઓએ ગ્રહણ કર્યું. સર્પોએ ગ્રહણ કર્યું, વીછીએ ગ્રહણ કર્યું, અને ઝેરી ઔષધિઓએ ગ્રહણ કર્યું. અને ઝેરી જીવોએ 4 લોકોએ ગ્રહણ કર્યું. બધા ઝેરી થઈ ગયા. ઔષધિ ઝેરી હોય તો સમજવાનું કે બિંદુ પડ્યા એમાંથી. કોઈ કહે કે જીવો ઝેરી જીવો છે, ઝેરી જીવે એ ગ્રહણ કર્યું. વીછી અને છાપે ગ્રહણ કર્યું. કોઈની આંખમાં નથી પડ્યું. મને કહેવાનો મતલબ થાય આ સર્પો એટલા બધા ઝેરી હોય, એકાદું ટીપું પડ્યું એવું ઝેરી હોય, એવું ઝેર મારા ભોળાનાથે ગ્રહણ કર્યું. વિચારો તો ખરા, કેટલા શાંત હશે. મહાદેવજીએ ગ્રહણ કરી લીધું ને પછી તો સમુદ્ર મંથન ફરી થયું. ફરી મંથન થયું ને એમાં પેલું વેલું જો નીકળ્યું તો હવિર્ધાની તતો અભવત. પેલા શ્લોકનું છેલ્લું પદ હવિર્ધાની એટલે હવિ એટલે ઘી, અને એને ધારણ કરનારી હવિધા. હવિર્ધા એટલે ગાય પણ થાય. હવિર્ધાની એટલે એ હવિરને ધારણ કરનારી હવિધાની તતો ભવત એટલે કામધેનુ પ્રગટ થયા. અને બ્રહ્મવાદી ઋષિઓ એને અપનાવી લીધા. દેવતાઓ કંઈ બોલ્યા નહીં, કારણ કે ભગવાને કહ્યું હતું કે તમારે બોલવાનું છે નહીં. ફરી મંથન થયું. ઉચ્ચસ્રવા નામનો ઘોડો નીકળ્યો, ચંદ્રમા જેવો શ્વેત હતો, એકદમ સુંદર. બલિએ લેવાની ઈચ્છા વ્યક્ત કરી, દેવતાઓએ ના ન પાડી, બલિ લઈ ગયો. મહાદેવ ભગવાન નારાયણે કહ્યું હતું કહેવામાં કે ઐરાવત નામનો શ્રેષ્ઠ હાથી નીકળ્યો, 4 દાંત વાળો હતો. ચોથો શ્લોક તત ઐરાવતો નામ વારુણેન્દ્રો વિનિર્ગત દંતેહી ચતુર્ભી શ્વેત. એ તો સફેદ હતો ને 4 દાંત વાળો હતો. અજીત ભગવાને ઈચ્છું પદ્મરા કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો. અજીત ભગવાને કલ્પવૃક્ષ નીકળ્યું, અપ્સરાઓ નીકળી, મહાલક્ષ્મી નીકળ્યા છે. બધા એવું હતા કે કેવા નીકળ્યા. 8મો શ્લોક આ જોજો, આ વિશેષતા છે. 8મો સ્કંદ, એનો 8મો અધ્યાય ને એનો 8મો શ્લોક, એમાં ભગવતીનું પ્રાગટ્ય છે. 8 8 8 ને મહાલક્ષ્મી અષ્ટમહાલક્ષ્મી જ હોય છે. અને આપણું જે ઓલું થયું હતું નોટબંધી, 8 8 8 8 ના જ થઈ હતી લગભગ. 8 8 જ થઈ હતી લગભગ. સાચું ને? નોટબંધી 8 8 ના જ થઈ હતી. એટલે તતશ્ચ આવિર્ભૂત સાક્ષાત શ્રી રમા ભગવત તત્પરા રંજયંતી દિશા ક્રાંત્ય વિદ્યુત સૌદામની યથા. જેમ કોઈ પ્રકાશ થયો એમ ભગવતી પ્રગટ થયા. હાથમાં માળા લઈને બધા કે મને પહેરાવશે, મને પહેરાવશે. પણ જેનું આચરણ શ્રેષ્ઠ હોય એને પહેરાવે. અને જે દિવસ હતો એ બીજો કોઈ હતો નહીં. આ દિવસ આસો વદ અમાસનો દિવસ હતો, જેને આપણે દિવાળી કહીએ છીએ. સાંજનો સમય હતો, લક્ષ્મીજી પ્રગટ થયા હતા. હાર લઈને ફેર્યા, પણ કોને પહેરાવે? બીજા દિવસે જેના ગળામાં પહેરાવ્યો એ ભગવાન નારાયણ હતા. અને ભગવાનની લગ્નની વર્ષગાંઠ એટલે કહી શકાય કે બેસતું વર્ષ. ભગવાન કારતક સુદ એકમના દિવસે પહેરાવ્યો હતો. આમાં નથી, અન્ય પુરાણોમાં છે કે દિવસ આ જ હતો. પછી સ્વસ્તિનો પાઠ કરતા કરતા ગળામાં પહેરાવી દીધો છે. અને પછી ફરી મંથન થયું. પછી તો ઘણો સમય વ્યતીત થયો. પછી વારુણી પ્રગટ થઈ, વારુણી દેવી પ્રગટ થયા. અને એ બધા દેવ દાનવોએ લીધું. પછી સમુદ્ર મંથન કરતા એક અલૌકિક પુરુષ પ્રગટ થયો. એનું વર્ણન છે 32મા શ્લોકથી. દીર્ઘ પીવર દોર્દંડ કંબુગ્રીવ ઋણેક્ષણ શ્યામલ તરુણ સ્ત્રગ્વી સર્વાભરણ ભૂષિત. ભૂજા લાંબી, ગોઠણથી લાંબી, અને એને ગળું હતું એ શંખ જેવું હતું. કંબુ ગ્રીવ, કંબુ એટલે શંખ જેવું આમ બહાર નીકળેલું. ઉરુક્ષેણ, અને એમાં ભગવાનનો વર્ણ સુંદર. શ્યામલત, શ્યામલ તરુણ, એકદમ તરુણ જેવા ભગવાન હતા. હાથમાં કડા પહેરાતા અને હાથમાં કુંભ હતો. 34મો શ્લોક. અમૃતા પૂર્ણ કલશમ બિભ્રદ વલય ભૂષિત. હાથમાં સોનાના કડા ને એ હાથની અંદર અમૃતનો કળશ હતો. લોકો એને ધન્વંતરીના નામથી ઓળખે. ધન્વંતરી ભગવાન પ્રગટ થયા ધનતેરસના દિવસે. આ લક્ષ્મીજી પ્રગટ થયા અને પછી ધન્વંતરીમાં 1 વર્ષ વ્યતીત થઈ ગયું. બીજી વખત પાછો એવો આસો મહિનો આવ્યો અને ત્રયોદશી આવી. ધનતેરસના દિવસે ધન્વંતરી પ્રગટ થયા અને બધા અમૃત લેવા માટે નીકળ્યા. ને એમાં કુંભ આંચકી લીધો. 39મો શ્લોક વાંચો. આપણે એમ થાય કે ભગવાને આવું કહ્યું, દેવા સ્વમ ભાગમ અર્હતિ તે તુલ્યાયા સહેતવ સત્ર યાગ ઇવેશ તસ્મિન એશ ધર્મ સનાતન.
આ બધાએ તો શું કર્યું? 38મા શ્લોકમાં જો અહમ પૂર્વમ નત્વમ ઇતિ પ્રભો, હું પેલા, હું પલો, તને નહીં બધા આંચકવા માંડ્યા ને ખરેખર કુંભ આંચકી લીધો છે દાનવોએ. બધાએ દેવતાઓ કે અમે પણ પરિશ્રમ કર્યો ભાઈ, અમારો ભાગ છે, આ સનાતન ધર્મ છે, કે નાય કોઈને નહીં. ઇતિ સ્વાન પ્રત્યષેધન વે દૈત્ય યા જાત મત્સરાહા, બધા તો પોતાનું જીવવા વાળા હતા, કોઈને ના આપ્યું. ત્યારે ભગવાન થયું કે હવે દેવતાઓના હાથમાંથી જશે, એટલે ભગવાને એક રૂપ લીધું, મોહિની રૂપ લઈને ભગવાન પ્રગટ થયા. એ મોહિની કેવા હતા એનું વર્ણન છે. સમાન કર્ણાભરણમ 42મો શ્લોક. કાનના કર્ણફૂલો સુંદર હતા. સુકપોલ, કપોલનો ભાગ, આ ભાગ એટલો બધો સુંદર હતો. પછી નાક કેવું હતું? તો કે નાક નસા એ પણ સુંદર હતું, ને આનંદ મુખ પણ સુંદર હતું. એવા ભગવાન. બિભ્રત સ્વકેશ ભારેણ 44મો શ્લોક. એ અંબોનાના જે વાળ હતા, સ્વકેશ ભારેણ માલામ ઉત્ફુલ્લ મલ્લિકામ, એમાં વેણી નાખી હતી માતાજીએ. એટલે ભગવાન એવું રૂપ લઈને આવ્યો. મોહીનું રૂપ એટલું બધું સુંદર હતું કે આમ ગળામાં જલ પીવે તો જળ દેખાય, એટલા સુંદર હતા. ટચ કરો તો આંગળીનું નિશાની થઈ જાય. અને બધાએ કીધું કે આ કમલ નયના કોણ છે? જો તો દાનવોની દ્રષ્ટિ કુંભમાંથી હટી અને સ્ત્રી ઉપર ગઈ છે. તમે ક્યાં જાતિના છો, કોના દીકરી છો, આમ છે તેમ છે, તે તો આ તો બસ ઊભા જ રહ્યા. આપણે કહ્યું કે આપણે બધા ઝઘડી ન કરતા આ જ ભાગ પાડી દઈ તો ભગવાનના હાથમાં પાછું આપી દીધું, મોહિનીના હાથમાં. ત્યારે ભગવાન બોલ્યા 2 શ્લોક, 9મો અને 10મો શ્લોક 9મા અધ્યાયનો, કે તમે બધા ન્યાય કરવા માટે મને શા માટે આપો છો? હું ન્યાય નહીં કરી શકું. હું કોઈને આપીશ ને અયોગ્યને આપીને યોગ્યને આપી, કે જે આપો એ કબૂલ, તમે ભાગ પાડો એ જ સાચું. કહ્યું કે એના માટે તમારે 1 દિવસનો ઉપવાસ કરો. બધાને ઉપવાસ કરાયો. કહ્યું કે સ્નાન કરો, સ્નાન કર્યું. હવે અગ્નિમાં હોમ કરો, હોમ કર્યો. 14મો શ્લોક. અથા પોષ્ય કૃત સ્નાના હુતવા ચ હવિષા અનલમ, હોમ કરાયો. ગાયોને ઘાસચારો આપો. દત્વા ગો વિપ્ર ભૂતેભ્ય, ગાયોને બ્રાહ્મણોને દક્ષિણા આપી. સ્વસ્તિ વાચન કરાવો. બધા દરબાસન સામે બેઠા રહ્યો. બધા દરબાસન સામે બેઠા રહ્યા. અને ત્યારે કહ્યું કે હું હમણાં બધાને આપું છું. દેવતાઓને બધાને આપ્યું છે, દાનવોને ન આપ્યું. એક દાનવને એવું થયું ક્યાંક પૂરું ન થઈ જાય, એટલે દેવતાઓની વચ્ચે જઈને બેઠો રહ્યો. 24મો શ્લોક. દેવલિંગ પ્રતિચ્છન્નમ સ્વરભાનુર દેવ સંસદી, દેવોની સભાની વચ્ચે સ્વરભાનુ નામનો દૈત્ય જતો રહ્યો. સૂર્ય અને ચંદ્રે કહ્યું કે આ સ્વરભાનુ છે. ચક્ર છોડ્યું. અને 25મો શ્લોક. ચક્રેણ ક્ષુરધારેણ જહાર પીબત શિર, મસ્તક કાપી નાખ્યું. હવે જોજો, આ ખાસ સમજવા જેવું છે. 25મા શ્લોકનું છેલ્લું પદ. હરિસ્તસ્ય કબંધસ્તુ સુધયા અપ્લાવિતો અપતત, માથું એ અમૃતનું પાન કરી લીધું હતું, પણ ધડે અમૃતનું પાન નહોતું કર્યું. અહીં સુધી જ પહોંચ્યું હતું, ચક્ર મારી દીધું. એટલે ધડ જે હતું એને અમૃતનો સંસર્ગ નહોતો. કબંધસ્તુ સુધયા અપ્લાપિતો અપતત, એ કબંધ એટલે આ શરીરે ભાગ નહોતો કર્યો, એટલે એ શરીર છે, ધડ છે, એ નીચે પડી ગયું. માથું અમર બની ગયું. અને માથું એટલે રાહુ બની ગયા. રાહુ અમર છે, એને ગ્રહ બનાવી દીધો. કેતુ ગ્રહ નથી, એ અમર નથી, એ એની છાયા છે. ધડ પડી ગયું નીચે. સૂર્ય અને ચંદ્ર ઉપર આજે પણ રાહુ, કેતુ ક્યારે ગ્રહણ કરવા નહીં જાય, રાહુ જ કરવા જશે. રાહુ અને કેતુનું સાચું નામ સ્વરભાનુ હતું. આ 24મા શ્લોકમાં છે. અને એના પછી એને ગ્રહમાં સ્થાન મળી ગયું. અને પછી દેવતાઓ કહે કે હવે આપણે શું કરવું જોઈએ? અમૃત મેળવવાની ભાવનાથી 6:45 થઈ ગયા અમૃતમાં. અને એ અમૃત મેળવવું હોય તો 2 રીતે મેળવી શકાય. એક અમૃત નૃત્યથી પણ મેળવી શકાય. અને એ નૃત્યથી અમૃત મેળવવા માટે તમારા શરીરનું તમારું શરીર પણ ઝેરવાળું ન થઈ જાય કે ઓહો 3.5 કલાક એ ઝેરવાળું ન થાય. એટલે અમૃત માટે મેદાનમાં કૂદી પડો તમે. અને જ્યાં ભગવાન અજીત સાથે તમે પણ તમારો શ્વાસ જોડી દો. એ વિશ્વાસ સાથે રમતા રમતા સુષુમ્ના ચાલુ થઈ જાય. ડાબું જમણું સુષુમ્ના ચાલુ થઈ જાય તો સમજવાનું કે તમને અમૃત મળ્યું છે. અને સુષુમ્ના ચાલુ ન થાય ને એક જ નાકમાંથી હવા આવતી તો સમજવાનું કે ઝેર. એમાં જમણા નાકથી જ આવતું હોય તો ઝેર, અને 2 નાકમાંથી હવા આવતી હોય તો સુષુમ્ના. 2 નાકમાંથી હવા લઈ આવી હોય તો વારંવાર ડાબો પગ જમણો પગ, ડાબો જમણો પછાડો. કમસે કમ 15 મિનિટ પછાડો તો સુષુમ્ના ચાલુ થઈ જાય. એટલે આપણો રાસ 15 મિનિટનો હોય સુષુમ્ના ચાલુ કરવા માટે.
એટલે 15 મિનિટ માટે 6:45 થયા, 7 વાગ્યા સુધી સુષુમ્નામાં જોડાઈ જઈએ આપણે. એ આવડો વિશ્વાસ બીજું કોણ વ્યાપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ વ્યાપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે, આવે ને જાય કોણ રોકે રે, એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે જાય કોણ રોકે રે. રામ આવડો વિશ્વાસ બીજું કોણ વ્યાપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે, આવડો વિશ્વાસ બીજું કોણ વ્યાપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, વિશ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, એવી શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, વિશ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. એ જીવન લેખે વાવરે એને કોણ રોકે રે, પણ લેખે વારે ને કોણ રોકે રે, એ જીવન લેખે એ વણ લેખે એ વાલા વણ લેખે વાવરે એને કોણ રોકે રે, પણ લેખે વારે ને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે, વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે. સયર મોરી રે ચાંદાને પછવાડ સૂરજ કેદી ઉગશે રે લો, એ સૂરજ કેદી ઉગશે રે લો, એ સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે રે લો, એ જાદવરાય ક્યારે આવે રે લો, એ આવશે કાંઈ આવશે કાંઈ આવશે કાંઈ એ આવશે કાંઈ
તમને હોમવારે આઠમની મધરાતે રે લોલ આવશે જી આવશે કાઈ સાતમને સોમવારે અઠમની મધરાતે રે એ સયર મોદી રે ગાંદાને પચવારે સૂરજ કેદી ઉગશે રે લો સૂરજ કેદી ઉગશે લો મોટા ને મન જના સાંકળા રે મેલ મોટા ને મન જયા કડારે દિલ મોટા ને મન જના સાંકળા રે મેલ મોટા ને મન જયા કડારે એના મુખમાં નહીં રામનું નામ છે રે એના મુખમાં નહીં રામનું નામ છે રે એના મુખમાં નહીં કૃષ્ણનું નામ છે રે એના મુખમાં નહીં કૃષ્ણનું નામ છે રે કોઈ જાસુના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાસુના એવાને આંગણે એ રે કોઈ જાશો ના એવાને આંગણે રે અંદર મેલા ને બહાર દિશે ઉજળા રે અંદર મેલા ને બાર દિશે ઉજળા રે અંદર મેલા ને બહાર દિશે ઉજળા રે અંદર મેલા ને બાર દિશે ઉજળા રે એ નામ મોટા ને નામ મોટા ને નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે એ નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે દિલ મોટા ને મન જેના સાંકળા રે દિલ મોટા ને મન જેના સાંકળા રે મને કનૈયા ના કાગળ જાવે રે વ્રજ મને કોણ લઈ જા મને કનૈયા કાગળ આવે રે વ્રજ મન કોણ શ્યામના સ્વપ્ના જાવે રે વ્રજ મને કોણ લઈ જા ના સપના આવે રે
બ્રજ મને કોણ લઈ હે જાય સંગ હાલ્યો જાત્રા કરવા એમાં મને જવાનું મન થાય હે સંગ હાલ્યો જાત્રા કરવા એમાં જવાનું મન થાય પણ ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે બ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે બ્રજ મને કોણ લઈ જાય મને શામના રે સ્વપ્ન આવે રે બ્રજ મને કોણ લઈ જાય સપના આવે રે બ્રજ મને કોણ લઈ જાય ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે હે જીવાલા નમો કૃષ્ણ વ્રજ ચલ એ હમું જોયું મારા દ્વારિકાની સરકારે હમું જોયું મારા દ્વારિકાની સરકારે એ વાલા જીવી છી અમે તારે આશરે રે વાલા જીવી છી અમે તારે આશરે રે જોયું મારા દ્વારકાની સરકારે હમું જોયું મારા દ્વારકાની સરકારે દ્વારકા વાળા રે હે દ્વારકા વાળા રે એ ભલકા વાળા રે હે ભલકા વાળા રે દયાળુ દ્વારકા 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 વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે બેઠો નંદના લાલા રે દયાળુ દ્વારકા વાળા રે નંદના લાલા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ
દ્વારિકાવાળા રે દયાળુ જય દ્વારિકાવાળા દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ એ અમે કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી કહેવાય કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી કહેવાય એ અમે કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી કહેવાય અમે કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી કહેવાય એ અમે કચ્છી કહેવાય વાગડિયા કહેવાય અમે કચ્છી કહેવાય વાઘડિયા કહેવાય એ અમે કચ્છી કહેવાય વાગડિયા કહેવાય અમે કચ્છી કહેવાય વાઘડિયા કહેવાય અમે કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી 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 કહેવાય એ અમે આશાપુરાને માનનારા કચ્છી કહેવાય અમે આશાપુરાને માનનારા કચ્છી કહેવાય એ અમે આશાપુરાને માનનારા કચ્છી કહેવાય અમે આશાપુરાને માનનારા કચ્છી કહેવાય એ અમે કચ્છી કહેવાય વાગડિયા કહેવાય એ અમે કચ્છી કહેવાય વાઘડિયા કહેવાય એ અમે કચ્છી કહેવાય વાગડિયા કહેવાય અમે કચ્છી કહેવાય વાઘડિયા કહેવાય અમે કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી કહેવાય અમે કચ્છ ધરાના માડુઆ અમે કચ્છી જય કહેવાય હો જય હો જય હો એ રમો રમો એ રમો રમો એ રમો રમો માધવ મોરલી વગાડ મારા વાલા માધવ મોરલી વગાડ મારા વાલા મારો માધવ મોરલી વગાડ મારા વાલા માધવ મોરલી વગાડ મારા વાલા
વગાડે મારા વાલા હે માધવ મોરલી વગાડે મારા વાલા મારો માધવ મોરલી વગાડે મારા વાલા માધવ મોરલી વગાડે દેવી બ્રહ્માણી માતું કલ્યાણી મમ્મા માયા દેવી સપુજારી એ મારી દેવી બ્રહ્માણી દેવી સપુજારી હે મમ્મા મારે ભાઈ શાયર ને આરે ઢોલ વાગે છે મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે મારે ભાઈ સાગર ને આરે ઢોલ વાગે છે મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે વાગે છે 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 ઢોલ વાગે છે મારે ભાઈ સાગર ને આરે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે છે ભાઈ સાગર ને આરે ઢોલ વાગે છે મારે ભાઈ મહીસાગર ને આરે ઢોલ વાગે છે મારે ભાઈ સાગર ને આરે ઢોલ વાગે છે મહીસાગર ને આરે ઢોલ વાગે છે